वापी के जे टाइप में आई एलोर गिफ्टवेयर्स प्राइवेट लिमिटेड कंपनी में मजदूरों का हंगामा। वापी जीआईडीसी के जे टाइप में आई एलोर गिफ्टवेयर्स प्राइवेट लिमिटेड कंपनी में आज बाहर से वाहन द्वारा आते मजदूरों और कंपनी संचालक के साथ हंगामा हो गया। उस दरमियान कंपनी पर कुछ पत्रकार भी पहुंच गए और मामला सेट नहीं होते उन्होंने लेबर इंस्पेक्टर को फोन करके बुलाया। लेबर इंस्पेक्टर श्री गजेंद्र सिंह राठौड़ कंपनी पर पहुंचकर मजदूरों की बात सुनी, जिसमें कंपनी मजदूरों का कहना है कि वो घर से खाना खाकर आते हैं, फिर भी कैंटीन में इन मजदूरों का पैसा कटता है। साथ ही रविवार की छुट्टी के दिन कुछ मजदूर काम पर आए और कुछ काम पर नहीं आए, तो उनको कंपनी के अंदर काम पर नहीं लिया गया, जिससे हंगामा हुआ। फिर कंपनी के अंदर एचआर विभाग से कोई कर्मचारी आकर सभी मजदूरों को धाक धमकी देकर कहता है कि तुम सब जाओ, कोई नहीं चाहिए। साथ ही छुट्टी के दिन किसी भी वर्कर को काम पर आने को लेकर मजबूर करते थे। अगर किसी मजदूर को छुट्टी के सिवाय कोई काम को लेकर छुट्टी चाहिए तो छुट्टी नहीं मिलती थी। उस पर भी कंपनी संचालक ने छुट्टी देने की बात स्वीकार की है। इस बीच लेबर इंस्पेक्टर और कंपनी संचालक के बीच तू-तू में भी हुई। बाद में मामला शांत हुआ। मजदूरों ने ईएसआईसी और पीएफ के बारे में भी महिला मजदूरों ने लेबर इंस्पेक्टर को जानकारी दी। मजदूर अगर सुबह 5 मिनट भी लेट हो जाते हैं तो उनको कंपनी के बाहर खड़ा किया जाता है। अगर रविवार की छुट्टी के दिन अगर मजदूर छुट्टी कर देता है तो 2 दिन का वेतन काटा जाता है। इस तरह के कड़क नियम कंपनी द्वारा लगाए गए हैं, जो वाजिबी नहीं है। इस हंगामा पर लेबर इंस्पेक्टर को ध्यान देकर मजदूरों के साथ हो रहे शोषण को बंद करना चाहिए। लेबर ने लईने कंपनी अंदर कई नानी मोटी जे कई हंगामा जेवुं थयुं ओवरऑल तमे आगे आगे के પછી કોઈ સોલ્યુશન પણ લાવવામાં આવેલું છે શું ઘટના હતી અને કઈ રીતનું સોલ્યુશન લાવવામાં આવ્યું? સવારમાં મને ફોન આવેલો મીડિયા પર્સનમાંથી કે આવી રીતે અહીંયા કંપનીમાં થોડો હંગામો થયેલો છે અને વર્કર્સ કામ પર ચડવાની ના પડે છે, એટલે તાત્કાલિક હું અહીંયા આવ્યો ફેક્ટરી પર અને વર્કર્સના જે 2-5 પ્રતિનિધિઓ હતા એ લોકો સાથે વાત કરતા એ લોકો એવું કીધું કે સાહેબ અમે રવિવારે અમુક લોકો કામ પર આવેલા અને અમુક લોકો કામ પર નહોતા આવેલા. જે લોકો કામ પર નહોતા આવેલા ને એ લોકોને ગેટની બહાર ઊભા રહેવાનું કંપનીવાળાએ કીધેલું અને એના કારણે અમે લોકો કામ પર ગયા નથી. પછી કંપનીવાળા સાથે પણ વાત કરી અને વર્કર્સ સાથે પણ વાત કરી અને એ લોકોને બીજી કોઈ સમસ્યા ન હતી, ફક્ત એ લોકોને સવારમાં કામ પર ચડવાની ના પાડી એના માટે જ એ લોકો બહાર ઊભા હતા. એટલે મેનેજમેન્ટ પણ એગ્રી થઈ ગયું છે કે સાહેબ અમારે એ ભૂલ હતી અને એ લોકોએ આજના દિવસમાં જેટલા કલાક કામ કરશે અમે એમને પૂરેપૂરા દિવસનો પગાર આપશું, એમનો પગાર અમે કાપશું. અને બીજી વાત કે જે વ્યક્તિને રજાના દિવસે ઓવરટાઈમ નથી કરવો એ લોકોને અમે કમ્પલસરી નહીં બોલાવીએ. આવી એક મેનેજમેન્ટે પણ બાંહેધરી આપેલી છે અને આ બાંહેધરી એ લોકોએ આપતા વર્કર્સને સમાધાન થઈ જતા એ લોકો કામ પર લાગી ગયા છે. ખાસ કરીને કોઈ આપણા તરફથી ખાસ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું હોય કે જે અહીંયા લેબર લોના કોઈ પણ નિયમોના ભંગ થતા હોય તેવું? મેનેજમેન્ટનું એવું કહેવું હતું કે સાહેબ અમારે એક અર્જન્ટ શિપમેન્ટ હતું, એના માટે અમે રવિવારે અમુક લોકોને બોલાવેલા, પણ મેં અત્યારે લોકોને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે વીકલી ઓફ કમ્પલસરી દરેક વર્કર્સને મળવો જોઈએ. એટલે એમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવાની થતી નથી. બીજી વસ્તુ, કોઈ વર્કર જો કામ પર આવવાની ના પાડે છે તો જબરદસ્તી કામ પર લાવવાનો નથી. બીજો આ લોકોને એવો પણ ઇસ્યુ હતો કે સાહેબ અમારે ક્યારેક અર્જન્ટમાં રજા જોઈતી હોય તો આ લોકો ઘણીવાર અમને ના પાડતા હોય છે, રજા આપતા નથી હોતા. એટલે એના માટે પણ આ લોકોને મેં સૂચના આપેલી છે કે રજાના દિવસનો તમે પગાર તો કાપી જ લો છો, તો પછી વર્કર્સને રજા આપવાની ના પાડવાની નહીં. યસ, તમે તમારી કોઈ એવી સિસ્ટમ સેટ કરી શકો છો કે જેના કારણે તમારા પ્રોડક્શનને પણ ઇફેક્ટ ના થાય અને વર્કર્સને પણ એમનું કાંઈ એવું અર્જન્ટ કામ હોય તો એ લોકો કરી શકે.
પછી